અમદાવાદ ખાતે ગઈકાલે બપોરના અરસામાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી। અમદાવાદ ખાતે ગઈકાલે બપોરના અરસામાં પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના જે બની હતી કે જેમાં હિંમતનગરના ખટીક પરિવારની દીકરી પોતાના સ્વપ્નો સાકાર કરવા લંડન ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહી હતી। દરમિયાન હાદસાનો શિકાર બની ખટીક પરિવારની દીકરી પાયલ ખટીક પોતાના સ્વપ્નો સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું। જો કે સુરેશભાઈ ખટીક પોતે લોડિંગ રિક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા। દીકરીને ધોરણ 12 સુધી હિંમતનગર ખાતે ભણાવીને ત્યારબાદ બીટેક સુધીનો અભ્યાસ રાજસ્થાનમાં કરાવ્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે દીકરી લંડન જવા માટે ઈચ્છતી હતી। તે દરમિયાન દીકરી તેના પિતાએ તેને લંડન જવા મંજૂરી આપી હતી। દીકરી પોતાની જાતે જ કન્સલ્ટન્સીઓ સાથે વાટાઘાટ કરી પ્રોસેસ કરી રહી હતી અને ગઈકાલે સવારે 7 વાગે હિંમતનગર ખાતેથી એરપોર્ટ જવા નીકળ્યા અને પરિવારજનોએ તેને શુભેચ્છાઓ સાથે પ્લેન સુધી પહોંચાડી હતી। પરંતુ અમદાવાદ શહેરની બહાર નીકળતા પહેલા જ પરિવારને સમાચાર મળ્યા કે આવી એક ઘટના બની છે। તપાસ કરતા પાયલ ખટીકનું કે જે પ્લેનમાં સવાર હતી કે જે પ્લેન ક્રેશ થયું છે તેમાં તેનો પણ જીવ ગયો છે। જો કે પરિવારજનોને અત્યાર સુધી સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી તેવું પરિવારજનો અત્યારે હાલ કહી રહ્યા છે। ગઈકાલે સિવિલ હોસ્પિટલ સારવાર ખાતે પરિવારજનો પહોંચ્યા કે જ્યાં ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું। જો કે 72 કલાક બાદ ડેડ બોડી આપવાની વાત સિવિલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી। જો કે કેવી રીતે તે બોડી મેળવવી અને શું કરવું તેની માહિતી સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી। સમગ્ર બાબતે સ્થાનિક પ્રશાસન અજાણ હોવાની પણ વાત પરિવારજનો કરી રહ્યા છે। मतलब મારે યાદ છે જે હતું એ બધું તો હું કહી દઉં। સુરેશભાઈ, તમારી દીકરી કેટલું ભણી હતી, ક્યાં જતી હતી, ક્યારે મૂકવા ગયા હતા, શું થયું? એને કાલે મૂકીને આવ્યા સવારે 7:30 વાગ્યા મને સવારના 7:30 એટલે 10 વાગે મૂકીને આવ્યો હતો, બસ બીજું કોઈ નહીં। 11-12 વાગે પાછો આવ્યો હતો, પાછો આવીને 2-2:30 વાગે પાછો લેવા ગયો પ્લેટ અહીંયા સમાચાર મળ્યા એટલે બસ બીજું કોઈ નથી। શું કહ્યું ડેન્સ બીજું કોઈ કરાયું નહીં। અને ક્યારે કીધું એમને? કેટલો સમય પછી કીધું? 4 વાગ્યા જેવું, 5 વાગ્યા જેવું, 5-6 વાગે ગયા હતા। અને તમને આપવાનું ક્યારે કીધું? અને ડીએનએ ટેસ્ટ કર્યા પછી ક્યારે કીધું? 72 કલાક પછી કર્યું, શું કીધું? એ અંદર જ લેશે। ડીએનએ ટેસ્ટ કર્યો ને તમારું? ડીએનએ ટેસ્ટ કર્યો ને ક્યારે કીધું તમને? એ તો અમે તો ગયા ને પછી કીધું, બધા પોલીસવાળા બેઠા હતા એ કીધું બીજું કોઈ નહીં। છોકરી ક્યાં ભણતી હતી તમારી? છોકરી ક્યાં ભણતી હતી પહેલાં? ઉદયપુર પડતી હતી। ઉદયપુર વર્ષ પૂરું થઈ ગયું, પૂરું કરી નાખ્યું, બીટેક પૂરું થઈ ગયું એટલે પછી 4 વર્ષ ત્યાં ઘેર જ છે। અને એમટેક કરવા જઈ